અમારે માથા પર ચોકડી પાસે એક વડાપાઉં વાળાની રેકડી છે, બોર્ડ માર્યું છે 10 રૂપિયામાં વડાપાઉં સાથે છાશ ફ્રી. હવે રાજકોટમાં 15 રૂપિયાની અડધી ચા મળે. મેં કીધું 10 રૂપિયામાં વડાપાઉં સાથે છાશ ફ્રી, આ મોકો મુકાય નહીં. હું તો ગયો 10 ની નોટ આપી, મેં કીધું લાવ વડાપાઉં. મને વડાપાઉં આપ્યું. મેં કીધું છાશ લાવ, મને કે વાસણ લાવો. મેં કીધું કે મરી ગયા ઘરેથી વાસણ લઈને નીકળ્યા હોય, મને કે ગ્લાસ જોતો હોય તો એક્સ્ટ્રા 10 રૂપિયા થાય. આપણે ખોબામાં છાશ પીવી. હા, એક ભાઈની 4 વ્હીલમાં બેઠો, આગલા કાચમાં કઈ દેખાય નહીં, બધું ધૂંધળું ધૂંધળું દેખાય. મેં કીધું વડીલામાં કઈ દેખાતું નથી. મને કે ચિંતા કરો માં. મેં કીધું મરી ગયા હું બેઠો, હું ચિંતા કરું ને. મેં કીધું આમાં મને કઈ દેખાતું નથી. મેં કીધું મને ચક્કર આવે છે. મને કે ગઢવીભાઈ મને બધું ક્લિયર દેખાય છે, પણ મેં કીધું મને નથી દેખાતું. મને કે એમાં એવું છે ગઢવીભાઈ, આની પેલાની મારી 4 વ્હીલ હતી ત્યારે હગાવાલા ભાઈબંધ દોસ્તારો બધે માગી માગીને લઈ જતા, આખી ગાડી ટાળી નાખી. હવે આજે નવી 4 વ્હીલ લીધી છે ને, તો મારે જે નંબરના ચશ્મા છે ને, મેં એ નંબરનો કાચ ફિટ કરાવી દીધો છે. હવે કોઈ લેવા નથી આવતું. તમે વિચાર તો કરો, આ બુદ્ધિને તમે ક્યાં જઈને પહોંચો.